નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો મારું મહેણા ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વડનગર તાલુકાના શાહપુર વડ ગામે વર્ષ 2023માં બનેલી મહિલાની છેડતીની ઘટનામાં વિસનગર સેશન કોર્ટે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી ઠાકોર રમેશજી બેચરજીને તકસીરવાન ઠેરવીને 3 વર્ષની સખત કેદની સજા અને ₹13,500નો દંડ ફટકાર્યો છે. ખાસ બાબત એ છે કે ન્યાયાધીશે દંડની આ સંપૂર્ણ રકમ ભોગ બનનાર મહિલાને વળતર પેટે ચૂકવવાનો આદેશ કરી સામાજિક ન્યાયનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહેસાણા શહેરની સબરી સ્કૂલ પાછળ આવેલા મ્યુનિસિપલ કમ્પાઉન્ડમાં ગતરોજ વહેલી સવારે આગની કાળમુખી દુર્ઘટના સર્જાઈ હતી. મહાનગરપાલિકાના કચરા ગાડીના ડ્રાઈવરો જ્યાં વસવાટ કરે છે તે ઝૂંપડપટ્ટીમાં અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 10 જેટલા ઝૂંપડાઓ જોતજોતામાં ભસ્મભૂત થઈ ગયા હતા. વહેલી સવારે લોકો જ્યારે ગાઢ નિંદ્રામાં હતા ત્યારે લાગેલી આ આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવતા મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ અનેક ગરીબ પરિવારોએ પોતાના આશરો અને ઘરવખરી ગુમાવી દીધી છે. સાબરકાંઠા એસઓજીએ હિંમતનગર તાલુકાના નવલપુર ગામની સીમમાં વોચ ગોઠવીને નશાના કારોબાર પર મોટો પ્રહાર કર્યો છે. શામળાજીથી હિંમતનગર તરફ આવતી એક આઈસર ગાડીમાંથી પોલીસે ₹6.55 લાખની કિંમતની અફીણ અને પોસ્ટ ડોડાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઓપરેશનમાં કુલ ₹17.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગાડી ચાલકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ માદક પદાર્થ મધ્યપ્રદેશથી લાવીને અમદાવાદના વિસ્તારોમાં વેચવાનું આયોજન હતું. હાલ આ કેસમાં 3 શખ્સો વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે. મહેસાણામાં ઉનાળાની સિઝનમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વોને ડામવા માટે મહેસાણા ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ફૂડ ઓફિસર વિપુલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા ઓપરેશન સમર અંતર્ગત મહેસાણા અને વિસનગરના 12 જેટલા વેપારી એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન દેદિયાસન GIDC અને મોઢેરા રોડ પરથી અત્યંત વાસ મારતો અખાદ્ય કેરીનો રસ અને તથા એક્સપાયરી ડેટ વાળા પદાર્થોમાંથી બનેલો આઈસ્ક્રીમ મળી આવતા તંત્રએ તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આરોગ્ય વિભાગની આ કડક કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હારીજ શહેરના મધુવન સોસાયટી વિસ્તારમાં રહેતા એક મહિલાના ગળામાંથી સોનાનો દોરો લૂંટવાની ઘટના સામે આવી છે. ગત 5 મેના રોજ સાંજે બજારમાંથી શાકભાજી ખરીદી કરે ઘરે પરત ફરી રહેલા રેખાબેન યોગી જ્યારે રામજી મંદિર પાછળ તળાવની પાળ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સો આશરે 19.600 ગ્રામનો સોનાનો દોરો જૂટવીને નાસી છૂટ્યા હતા. આ મામલે ભોગ બનનાર મહિલાએ મોડી ફરિયાદ નોંધાવતા હારીજ પોલીસે 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના કાણોદર પાલનપુર હાઈવે પર આજે એક ચાલુ લોડિંગ રિક્ષામાં અચાનક આગ ફાટી નીકળતા અફડાતફડી મચી ગઈ હતી. પાલનપુરની ખાનગી આઈસ્ક્રીમ કંપનીમાં ડિલિવરીનું કામ કરતી આ રિક્ષામાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જણાવાયું છે. આગ લાગતા રિક્ષા ચાલક જાવેદભાઈએ સમય સૂચકતા વાપરી નીચે કૂદી જતા તેમનો જીવ બચી ગયો હતો, પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી રિક્ષા અને તેમાં રહેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનાને પગલે હાઈવે પરના વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી. ડીસા શહેરમાં મંજૂર નકશા વિરુદ્ધ અને નેશનલ હાઈવે ઓથોરિટીના નિયમોનું ઉલ્લંઘન કરીને ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામો સામે ડીસા નગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. શ્રીજી સ્ક્વેર સહિતના શોપિંગ સેન્ટરમાં કરાયેલા વધારાના બાંધકામને દૂર કરવા માટે તંત્ર દ્વારા 15મી મે 2026 સુધીની આખરી મુદત આપવામાં આવી છે. વારંવાર નોટિસ આપવા છતાં બાંધકામ ચાલુ રાખનારા મિલકત ધારકો સામે હવે TP એક્ટની કલમ 36 હેઠળ કાર્યવાહીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જો નિયત સમયમાં દબાણો દૂર નહીં કરાય તો પાલિકા પોતાના ખર્ચે ડિમોલિશન કરશે, જેની તમામ જવાબદારી અને ખર્ચ મિલકત ધારકોના સિરે રહેશે.